તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. આજના વિડીયોની અંદર જે સ્ટોક ઉપર આપણે ચર્ચા કરવાના છે ને એ સ્ટોકનું નામ છે રેનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ. હવે આ જે સ્ટોક છે એની ઉપર ચર્ચા કરતાં પહેલાં હું તમને એકવાર કહી દઉં કે આ જે વિડીયો છે ને એ કોઈ રિકમેન્ડેશનનો વિડીયો નથી. આ વિડીયોની અંદર હું તમને એ શીખવાડીશ કે કોઈ સ્ટોક જે ફંડામેન્ટલી અને ટેકનિકલી સ્ટ્રોંગ છે એને કઈ રીતે શોધવાનો હોય છે અને એ સ્ટોકની ઉપર કઈ રીતે એનું કંપની એનાલિસિસ, એનું ફંડામેન્ટલ એનાલિસિસ અને એનું ટેકનિકલ એનાલિસિસ કરવાનું હોય છે. આ વિડીયોની અંદર આપણે આ સ્ટોક ઉપર સૌથી પહેલાં એનું કંપની એનાલિસિસ કરીશું અને લાસ્ટમાં હું તમને એનું ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ કરીને પણ બતાવીશ. તો આ જે વિડીયો છે એને છે ને તમે છેક છેલ્લા સુધી જોજો. તો આ જે કંપની છે અને આ જે કંપનીનો સ્ટોક છે એની ઉપર તમને પ્રોપર રીતે આઈડિયા આવી શકે. તો હવે આ જે સ્ટોક છે ને એના નામ પરથી તમને ખબર પડી ગયું છે કે ભાઈ આ જે કંપની છે એ કયા સેક્ટરની અંદર કામ કરી રહી છે. તો હવે મને એવું નહીં લાગતું કે હું આ કંપની છે ને તમને બિઝનેસ મોડલ સમજાવું, કેમ કે તમને ઓલરેડી બિઝનેસ મોડલ શું છે એ સારી રીતે ખબર પડી ગઈ હશે. તો આપણે ડાયરેક્ટ ફોકસ કરીએ કે આ જે કંપની છે એના કી પોઈન્ટ શું કહે છે. તો સૌથી જે પહેલું છે ને એ છે કે આ જે કંપની છે એની જે સ્ટાર્ટિંગ છે ને એ 50 બેડથી કરી હતી 1999ની અંદર. અને આજે આપણે જોવા જઈએ ને તો આ જે કંપની છે રેનબો એ પીડિયાટ્રિક હોસ્પિટલની લાઇનમાં ઇન્ડિયાની સૌથી ટોપ લેવલની કંપની છે. અને આજે આ કંપનીએ 6 સિટીની અંદર પોતાના 16થી વધારે હોસ્પિટલ ખોલી દીધા છે અને 3થી વધારે આ કંપનીના ક્લિનિક છે. અગર આપણે બેડ કેપેસિટીની વાત કરીએ તો આજે આ કંપની પાસે 1655 બેડ છે. અને બીજું કંપની શું કહે છે એની એન્યુઅલ રિપોર્ટની અંદર કે આવવાવાળા 2-3 વર્ષની અંદર આ જે કંપની છે એ બીજા 1000 બેડ ઉમેરવા જાય છે. તો આ કંપની માટે છે ને એક સારી વસ્તુ છે ને આ આપણા ઇન્વેસ્ટર માટે પણ એક સારી વસ્તુ છે. હવે જે બીજી વસ્તુ છે ને એ છે કે જે કંપનીના ચેરમેન છે ને એ પોતે શું કહે છે કે એમની જે કંપની છે રેનબો એ કાર્બન ફૂટપ્રિન્ટનો ઉપયોગ છે ને ઓછો કરી રહી છે અને સોલર રૂફટોપનો ઉપયોગ વધારે કરી રહી છે. હવે આનાથી શું થાય કે આ જે કાર્બન વસ્તુ છે ને એ આપણા એન્વાયરમેન્ટને છે ને ખરાબ કરે છે. તો અહીંયા ચેરમેન આ એક સારી વસ્તુ કહે છે કે ભાઈ અમારે કાર્બનનો ઉપયોગ છે ને કરવો જ નથી, અમે સોલરનો ઉપયોગ કરીશું. જેનાથી આ લોકો એક સારો ઇનિશિયેટિવ લઈ રહ્યા છે જેનાથી આપણી જે એન્વાયરમેન્ટ છે એને લોંગ ટર્મમાં જઈને ફાયદો થાય. હવે બીજી વસ્તુ જે આ કંપનીના ચેરમેન કહે છે એ કે એમની જે કંપની છે ને એ પેપરલેસ હોસ્પિટલ મોડલ તરફ મૂવ કરી રહી છે. એનો શું મતલબ છે કે આ લોકો એડવાન્સ ક્લાઉડ બેઝ સિસ્ટમનો યુઝ કરીને જે પણ પેશન્ટ્સ છે એની સારી રીતે કેર કરી રહ્યા છે અને ઓપરેશન છે એ એફિશિયન્ટલી કરી શકે. હવે એન્યુઅલ રિપોર્ટની અંદર આપણે બીજી વસ્તુ શું જોવા મળી કે આ જે કંપની છે ને એ હબ અને સ્પોક મોડલ ઉપર કામ કરી રહી છે. હવે આનો મતલબ શું છે ને હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે એક સિટી છે ને આપણી, એ સિટીની અંદર આ લોકો સૌથી પહેલાં મોટાનું એક મોટું હબ મૂકે અને એની આજુબાજુમાં 4-5 આ લોકો સ્કોપ ખોલી દે. હવે હબ શેની માટે હોય કે જ્યારે પણ કોઈ પણ કોમ્પ્લેક્સ અને ક્રિટિકલ કેસ હોય ને તો આ લોકો હબની અંદર એને સોલ્વ કરે. અને અગર આપણે ડે ટુ ડે રૂટીનનું જે ચેકઅપ કરાવવું હોય, કાં તો ઇનિશિયલ કન્સલ્ટેશન લેવી હોય, કાં તો આપણા છોકરાઓ માટે કોઈ માઇનોર ટ્રીટમેન્ટ કરાવી હોય ને તો આપણાને એ ફેસિલિટી એના સ્પોકની અંદર જ મળી જાય. હવે આનો બેનિફિટ શું મળે કે સૌથી જે પહેલી વસ્તુ છે એ છે એફિશિયન્સી. એનો મતલબ કે આપણે છે ને એ હોસ્પિટલ હબની અંદર જઈને બેસી ના રહેવું પડે, આપણા જે છોકરાની ટ્રીટમેન્ટ છે ને એ ફટાફટ થઈ જાય. બીજી વસ્તુ કે ક્વોલિટી કેર. આપણા જે છોકરાની ટ્રીટમેન્ટ છે એ પ્રોપર ક્વોલિટી અને પ્રોપર ફેસિલિટી સાથે થઈ શકે. ત્રીજી શું વસ્તુ છે કે આ લોકોનું જે સ્પોક હોય ને એ આપણા એરિયાની આજુબાજુ જ આવી ગયું હોય તો આપણે છે ને ડાયરેક્ટ એમના હબ પર જવું ના પડે. અને આ લોકો જે હબ અને સ્પોક છે ને એ બધા એકબીજાથી કનેક્ટેડ હોય. તો જે તમે ફાઇલ હબમાં ભરાઈ હતી ને એ ફાઇલ તમારા એરિયાના બાજુના સ્પોકની અંદર આવી જાય તો તમારે જે પણ ટ્રીટમેન્ટ કરાવી હોય તમારા છોકરાની એ તમે ડાયરેક્ટ એના સ્પોક પર જઈને જ કરાવી શકો. હવે આ તો આપણે એના બેનિફિટ જોયા. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એ કઈ કઈ સર્વિસ લોકોને આપી રહી છે. તો આ હોસ્પિટલની સૌથી જે પહેલી સર્વિસ છે ને એ છે પીડિયાટ્રિક કેર. અહીંયા આગળ કોઈ પણ ચિલ્ડ્રન જેને રૂટીનનું ચેકઅપ કરાવવું હોય, કાં તો એની વેક્સિનેશન કરાવી હોય, કાં તો કોઈ પણ એને ઇલનેસ હોય અને એની માટે એને ટ્રીટમેન્ટ કરાવી હોય તો એ સર્વિસ આ કંપની આપી રહી છે. બીજી જે સર્વિસ છે ને એ છે નિયો નાટાલ કેર. હવે આનો શું મતલબ છે કે જ્યારે કોઈ પણ બાળક જન્મે ને તો 4 અઠવાડિયા સુધી એને એક સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર પડે. તો આ જે 4 અઠવાડિયાની સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય ને એ આ હોસ્પિટલ છે ને પ્રોવાઈડ કરે છે. અને હવે જે ત્રીજી વસ્તુ છે એ છે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર. હવે જેવી રીતે આપણા લોકોની અંદર આઈસીયુ આવે ને એવી રીતે નાના છોકરાની અંદર PICU આવે, એટલે કે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર. આની અંદર જે પણ છોકરા જેને કોઈ ક્રિટિકલ કેસ છે તો આ હોસ્પિટલ દ્વારા એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. તો આ જે સર્વિસ છે એ પણ આ હોસ્પિટલ તરફથી મળે છે. અને આની સાથે સાથે કંપની બીજી પણ બહુ બધી સર્વિસ આપે છે, જેવી રીતે લીવર ટ્રાન્સપરન્ટ છે, હાર્ટ પ્રોસિજર છે, એક્સેટ્રા. હવે તમે એ જોવો કે આ જે કંપની છે એને કયા કયા એવોર્ડ્સ મળ્યા છે.
હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એને 2023થી લઈને 2024 સુધી કેવી ગ્રોથ પકડી છે. તો અહીંયા તમને ચાર્ટમાં દેખાતું હશે કંપનીના રિવેન્યુની અંદર એને 20% રિવેન્યુ ગ્રોથ જોવા મળ્યો છે અને આપણે એબિટા જોઈએ તો એ 32%થી વધ્યું છે અને અગર પેટ જોઈએ પ્રોફિટ આફ્ટર ટેક્સ તો એ ઓલમોસ્ટ 50%થી વધ્યું છે. તો આ છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે અગર ફ્યુચર ગ્રોથની વાત કરીએ ને તો અહીંયા તમને બાજુના સેક્શન પર દેખાતું હશે કે કંપનીએ 50 કરોડ રૂપિયા પોતાના કેપિટલ એક્સપેન્ડિચરની અંદર ઇન્વેસ્ટ કર્યા છે અને ફ્યુચર કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરીએ ને તો જે 515 કરોડ રૂપિયા છે ને એ કંપનીએ અત્યારથી જ મેન્ટેન કરીને રાખ્યા છે. તો તમે વિચારી શકો છો કે જે કંપનીને ફ્યુચરની ગ્રોથ પકડવાની છે એની તૈયારી કંપનીએ ઓલરેડી કરી લીધી છે. હવે અગર ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરીએ ને તો કંપનીને આઉટ ઓફ ઇન્ડિયાથી 3.4%નું રેવન્યુ આવે છે. જે કંપની કહે છે કે આવવાવાળા 2025ની અંદર એ જે રેવન્યુ છે ને એ વધીને 5% થઈ જશે, એટલે ઓલમોસ્ટ 70-80%થી વધી જશે. તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી ખબર છે. હવે જે ત્રીજી વસ્તુ અમને જોવા મળી ને કે હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નઈની અંદર કંપનીએ પોતાના 3 નવા સ્પોક ખોલ્યા છે, જેની અંદર કંપનીએ 280 નવા બેડ મૂક્યા છે. તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી ખબર છે. હવે અગર તમે આ મેપને જોશો ને તો અહીંયા તમને દેખાશે કે કંપની છે ને અત્યારે ઇન્ડિયાની અંદર સાઉથમાં પોતાની ગ્રોથ કરી રહી છે અને કંપનીએ દિલ્હીમાં પણ પોતાનું એક હબ ખોલ્યું છે. હવે ધીરે ધીરે ઇનઓર્ગેનિકલી કંપની પોતાની ગ્રોથ કરી રહી છે. હવે આ તો આપણે કંપનીનું એનાલિસિસ જોયું. હવે આપણે એ જોઈએ કે કંપનીનું જે ફંડામેન્ટલ એનાલિસિસ છે ને એ શું કહે છે. તો ફંડામેન્ટલ એનાલિસિસ કરતી વખતે અમને શું જોવા મળ્યું કે કંપની જે રિટર્ન ઓન ઇક્વિટી છે ને એ 18% છે અને કંપનીનું જે કેપિટલ એમ્પ્લોયમેન્ટ છે એ 19% છે. જેને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એવરેજ 5 વર્ષમાં આપણે જોવા જઈએ ને તો એ 31% છે અને રિટર્ન ઓન ઇક્વિટી આપણે એવરેજ 5 વર્ષ જોવા જઈએ તો એ 20% છે. અને કંપની ઉપર છે ને કર્જ બી બહુ ઓછો છે અને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલની વાત કરીએ તો એ કંપનીનું 15% છે અને કંપની એનું જે ઇન્ટરેસ્ટ છે ને એ પણ સારી રીતે ચૂકવી શકે છે. અને અગર આપણે કંપનીનું ડિવિડન્ડ યીલ્ડ જોઈએ ને તો એ પણ બહુ ઓછું છે. આનો મતલબ શું છે કે કંપની છે ને ડિવિડન્ડ તરીકે લોકોને પૈસા નહીં આપતી, એ જે ડિવિડન્ડમાં પૈસા આપવાનો હોય ને એ પૈસાને કંપની પોતાના બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરે છે, જેનાથી લોંગ ટર્મમાં જઈને કંપની લોકોને સારું રિટર્ન આપી શકે. હવે એ બીજી વસ્તુ શું તમારે જોવા જેવી છે કે કંપનીનું જે ઇન્ડસ્ટ્રી પીઈ છે ને એ 45% છે, પણ આ સ્ટોકનો જે પીઈ છે ને એ 60%ની આજુબાજુ છે. હવે આની પાછળનું શું કારણ છે કે તમે પાછળ જોયું છો ને કંપની જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે ને એ 50%થી વધ્યું હતું. તો એ વધવાના કારણે આ કંપનીનું જે પીઈ છે ને એ પણ વધી ગયો છે. તો કંપનીનું જે રેશિયો એનાલિસિસ છે ને એ તો સારું છે. હવે આપણે એ જોઈએ કે કંપની જે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ છે એ શું કહે છે. તો પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર તમને દેખાતું હશે કે કંપનીનું જે નેટ પ્રોફિટ છે ને એ પણ લગાતાર વધતું જાય છે. 2020ની અંદર કંપનીનું જે નેટ પ્રોફિટ છે ને એ 55 કરોડ હતું, જે 2021માં 40 કરોડ થઈ ગયું. તો હવે આની પાછળનું જે કારણ છે ને એ હતું કોરોના, જેના લીધે શોર્ટ ટર્મમાં એક ડાઉનફોલ જોવા મળ્યો હતો. અને 2022માં જોઈએ ને તો એ ઓલમોસ્ટ 3 ગુણા વધી ગયું છે અને વધીને 139 કરોડ થઈ ગયું છે. અને 2023માં જોઈએ તો એ 212 કરોડ છે અને 2024માં જોઈએ ને તો એ 218 કરોડ છે. હવે આપણે એ જોઈએ કે કંપનીનું જે શેર હોલ્ડિંગ પેટર્ન છે ને એ શું કહે છે. તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તમને દેખાતું હશે કે પ્રમોટરની જે હોલ્ડિંગ છે ને એ 50% જેટલી છે અને એફઆઈની હોલ્ડિંગ આપણે જોઈએ ને તો જે ડિસેમ્બર 2023ની અંદર 22% હતી ને એ માર્ચ 2024ની અંદર વધીને 24% થઈ ગઈ છે. તો આ ઇન્વેસ્ટર માટે એક સારી ખબર છે. અને પબ્લિકની હોલ્ડિંગ આપણે જોઈએ ને તો પબ્લિકની હોલ્ડિંગ ખાલી 11% જ છે. હવે આ તો આપણે છે ને શેર હોલ્ડિંગ પેટર્ન જોયું. હવે જે આપણો છેલ્લો ટોપિક છે જેને ટેકનિકલ એનાલિસિસ કહે છે તો એની ઉપર હવે આપણે ફોકસ કરીએ. તો ટેકનિકલ એનાલિસિસ તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા મેં એક લાઇન ડ્રો કરી છે. તો તમે અહીંયા થોડું ઝૂમ કરીને જોશો ને તો તમને ખબર પડશે કે જ્યારે સ્ટોકનો પ્રાઇસ એ લાઇનને ટચ કર્યો છે ને તો ટચ કર્યા પછી એ સ્ટોકનો પ્રાઇસ ઉપર જતો રહે છે. અને આ જે એરોસ છે ને ત્યાંથી તમને ખબર પડી જશે કે ભાઈ જ્યારે સ્ટોકનો પ્રાઇસ નીચે આવ્યો છે ને ત્યાં ટચ કરીને એ સ્ટોકનો પ્રાઇસ ઉપર જ ગયો છે. અને અગર તમે અત્યારની સિચ્યુએશન જોશો ને તો અત્યારે પણ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ લાઇનને ટચ કરવાની નજીક જ છે. તો અહીંયા પોસિબિલિટી છે કે આ લાઇનને ટચ કરીને જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ફરીથી ઉપર જઈ શકે. હવે અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી શું કહીશ કે આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી 40%ની જ એક્યુરેસી આપે. એટલે આંખો બંધ કરીને આપણે આની પર વિશ્વાસ નહીં કરવાનો. અગર આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ લાઇનને ટચ કરીને નીચે આવી જાય છે ને તો એના પછીનો જે સપોર્ટ છે ને ત્યાં એ સપોર્ટ પર ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી જોડે છે ને પૈસા હોવા જોઈએ. તો અહીંયા આપણે શું ક્રાઇટેરિયા ફોલો કરી શકીએ કે અગર આપણી જોડે 100 રૂપિયા છે તો અહીંયા આપણે છે ને ખાલી 20 રૂપિયા જ ઇન્વેસ્ટમેન્ટ કરવાના અને બાકીના બી જે 80 રૂપિયા છે એ તમે ક્યારે ઇન્વેસ્ટ કરશો જ્યારે તમને એવું લાગે કે આ જે લાઇન છે એને ટચ કરીને સ્ટોકનો પ્રાઇસ ફરીથી ઉપર જવા લાગ્યો છે ને તો એ જે 80 રૂપિયા છે એ તમે ધીમે ધીમે કરીને છે ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો અગર તમને મારું આ એનાલિસિસ ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે હું તમને લોંગ ટર્મમાં
કરોડોપતિ બનાવીને છોડીશ અને એક ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.